સદાનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું। સદાનગરના બળિયાદેવનગરમાં ડિમોલિશન હાથ ધરાયું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની કાર્યવાહી કરવામાં આવી। બળિયાદેવનગર ભરવાડવાસમાં ડિમોલિશન હાથ ધરાયું છે। શિવશક્તિનગરની શર્માજીની ચાલીમાં ડિમોલિશન હાથ ધરાયું છે। સરકારી તળાવ પર બંધાયેલા મકાનો દૂર કરાયા છે, જેમાં 150થી જેટલા કાચા પાકા મકાન તોડી પડાયા છે। અમદાવાદના સરદારનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। સરદારનગરના બળિયાદેવનગરમાં ડિમોલિશન હાથ ધરાયું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બળિયાદેવનગર ભરવાડવાસમાં ડિમોલિશન હાથ ધરાયું છે। 150 જેટલા કાચા પાકા મકાનો તોડી પડાયા છે। અમદાવાદના સરદારનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસીની કાર્યવાહી હાથ ધરાઈ છે। 150 કાચા પાકા મકાન તોડી પડાયા છે। સરદારનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 150 કાચા પાકા મકાન તોડી પડાયા છે। બળિયાદેવનગર ભરવાડવાસમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। 150 જેટલા કાચા પાકા મકાન પર કાર્યવાહી કરવામાં આવી છે। ડિમોલિશન કરવામાં આવ્યું છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેને લઈને શું છે વધુ વિગત અને અપડેટ્સ? જે ચોક્કસથી પ્રિયલ, જે તમે આજે જે કોર્પોરેશન દ્વારા જે સરદારનગર વિસ્તારમાં આવેલ બળિયાદેવનગર, શિવશક્તિનગર અને જે ભરવાડવાસ છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરાઈ છે, તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 150 જેટલા જે મકાનો છે, કાચા પાકા મકાનો તે તોડી પાડવામાં આવ્યા છે અને જે 2 થી 3 જેસીબી દ્વારા જે આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સાથે સાથે જે એએમસીના કર્મચારીઓ દ્વારા જે આ છે ડિમોલેશન છે તોડવામાં આવી રહ્યું છે। આપણે અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે જે છે આપણે વાતચીત કરીશું કે તેમને કેટલા દિવસની નોટિસ આપવામાં આવી હતી અને કેટલા સમયથી તેઓ દ્વારા જે છે ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે। તમારું નામ શું છે, તમને નોટિસ કેટલા દિવસની આપવામાં આવી હતી અને અત્યારે તમે કઈ જગ્યાએ માટે રહેવા માટે જાઓ છો? 21 દિવસની નોટિસ આપી હતી। 21 દિવસમાં નોટિસ આપી હતી। 21 દિવસમાં કે મકાન ખાલી કરી નાખજો, તો અમને 21 દિવસમાં અમને ચાહે મકાન મળ્યા નહીં। અમારા છોકરા ચા ભણે, બધા ચા ભણવા જાય, તમારું 10મું છોકરા ભણે, બીમાર છે, અમારા સાસુ માસસરા ને બધા બાજુમાં બેઠા છે, તો એ અમને અહીંયા બધો સેમન બેમન અહીંયા મેકો છે, તો અમે બધા જાવી જતા રે। અમને 21 દિવસમાં સાહેબો પાસે જાવી, બધા પાસે જાવી, તમને કોઈ એમ કીધું નીકળો કે અમને કોઈ સહાય આપી નથી। અત્યાર સુધીમાં અમને કોઈ કાંઈ કીધું નથી। બસ ખાલી જ કરી દો ઘર, આયા ખાલી કરી દો ઘર। 57માં રહ્યું ને 58ની નોટિસ આપી અને એમ કે અમે સર્વે કરવા આવશું, તો સર્વે કરવા નથી અને પાડી દીધા સત્તા। તો એમને સર્વે તો પેલા કરવો જોઈએ ને, કેટલું શું પડે છે શું નથી પડતું। તલાવડી આમ છે અને તલાવડી રહે ને અત્યારે કમર તલાવડી કરી, કમર તલાવડી નથી, એનું નામ તો ઉમરા તલાવડી છે। ઉમરા તલાવડી છે અને અત્યારે ઓલામાં નોટિસમાં એવું લખ્યું કમર તલાવડી, તો ખડીકમાં કમર તલાવડી ચાથી આવી જઈ? કમર તલાવડી તો હતી જ નહીં અત્યાર લગીમાં, તો કમર તલાવડી ન આવી જોઈએ ને અત્યાર લગીમાં, તો એનું તો આયા 60 વર્ષથી આયા બધા રહે છે। 60 વર્ષથી અહીંયા રહે અને બધા પુરાવા અમારી પાસે છે, પેલાના કાગળિયા અમારી પાસે છે। અમે બધા રજૂઆત કર્યા તો અમારો કોઈ જવાબ નથી લીધો અત્યાર લગીમાં। તો અમે બધા બચ્ચોના, નાના બાળકોના ગઈઢામાં આવતા અમે બધાને લાઈન જાવી જતા રે। આ ઠંડીનો વિષય છે। અમારા છોકરા આ ભણા છે, અમારા છોકરા 10મું ભણે, ડિલિવરી આવે એક ભાઈને દવાખાને દાખલ કર્યા છે, તો એમને દવાખાને દાખલ કરે તો અમે જવાનું છે અમારે? એ તો અમારો કોક વિચાર કરો। કોર્પોરેશન જોડે શું માંગણી છે તમારી? કઈ રીતે તમને સહાય આપે એવું કઈ તમને એમ આશા છે કે કોર્પોરેશન દ્વારા તમારી મદદ કરવામાં આવશે? કરી જ નહીં અમે એટલું કીધું કે ઘર તમારી જમીન લઈ લો, અમને ઘર માટે ઘર તો આપો રહેવા। તમે જ્યારે અમને મકાન આપો ત્યારે તમને ભાડું તો હાલો, અત્યારે ભાડે મકાન નથી મળતા। અમે 50,000 રૂપિયા હોય ને ત્યારે સોસાયટીમાં જવાય, સોસાયટીમાં જાવી તો અમારે બધું લે, અમારે ભાડા ડબલ ભાડા થઈ ગયા, તો અમે કરવી શું?
તમારું નામ શું છે અને તમને તમારું ઘર અહીંયા તોડી પાડવામાં આવ્યું, તો કેટલા સમયથી તમે અહીંયા રહેતા હતા અને પછી નોટિસ કઈ રીતે તમને દેવામાં આવી? 30 વર્ષ તો મારો થયા અહીંયા આયા અને આ બંગલાના કામ કરીને તો હું પેટ ભરું છું. આ ભાડાનું મકાન નથી. આ જો સામાન પડ્યો મારો છોકરી જવાન ક્યાં લઈને ફરું આમાં? તાર કેટલા દિવસથી તમને નોટિસ આપી, એના પછી ઘર ખાલી કરાવવા માટે આવ્યા હતા કે નહોતા આવ્યા? ઉપર થઈ ગયા નોટિસ આપ્યા. નોટિસ આપ મહિના ઉપર થઈ ગયો. મારી છોકરી જો આમ કાળા પાણીએ રોવો, ક્યાં લઈને રખડું? મકાને ક્યાંય ભાડે નથી, ભાડે ભરવાનો વ્યાતય નથી. મારી જોડે બંગલાના કામ કરું છું. ક્યાં જાઓ ક્યાં સાહેબ તમે? મારા છોકરા જવાન નોકરી ને બધું ક્યાં જવાનું? મારે ગામડે જઈને અમે શું કરીએ? જવાન છોકરીઓ, નાના છોકરા, મારા માજી આ બેઠા, આ માજી આ મારા બેઠા પેરોડાઈઝ વાળા. તમે જુઓ તો ખરા. સર્વે ખોટો કર્યો. આમાં માનો કે 4 વીઘામાં તલાવ આવતું હોય તો એમને 4 વીઘા ડેવલપમેન્ટ કરવું જોઈએ ને, જે કરવાનું. પણ 4 વીઘાથી બારે કર્યું. એમની જમીન જેટલી હતી એટલી લેવી. અને અમારો સર્વે નંબર 257 છે, એ નોટિસમાં એનો ઉલ્લેખ નથી અને અમારું 258 કરીને પાડી દીધું. અમને નોટિસો 258 ની આપી, પણ અમારો સર્વે નંબર, ટેક્સ પોઈન્ટ નંબર, ટેનામેન્ટ નંબર 257માં છે. તોય છતાં અમારા મકાન પાડી દીધા. અમારા કટિંગમાં નથી આવતા તોય પાડ્યા. જી, ચોક્કસથી પ્રિયલ, જે સ્થાનિકો છે, જે અહીંયા રહેતા રહેવાસીઓ છે, તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે તોડકામ કરવામાં આવ્યું છે એ તોડકામ જે 4 વીઘા છે તેના કરતાં વધારે છે. અને સાથે સાથે જે સર્વે નંબર છે એ સર્વે નંબર સિવાય જે અલગ સર્વે નંબર ઉપર જે આ ડિમોલિશન છે તે કરવામાં આવી રહ્યું છે. હવે આગળ જે કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે, જે સર્વે નંબર જે કામગીરી છે તે સારી કરવામાં આવે છે, શું કરવામાં આવે છે, તે હવે એના ઉપર એક પ્રશ્ન ઊભો થાય છે. જી પ્રિયલ. જી હિમાંશુ, જે સમગ્ર વિસ્તારમાં કેટલા મકાનો છે અને એ કેટલા સમયથી ઊભા કરાયા છે? જી ચોક્કસથી પ્રિયલ, જે આ મકાનો છે છેલ્લા જે 30 વર્ષથી અહીંયા લોકો રહે છે અને સાથે સાથે જે 100 કરતાં વધારે જે મકાનો છે તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. અને સાથે સાથે જે સ્થાનિકો છે તે ઘર વિહોણા થઈ ગયા છે અને તેઓને અત્યારે હવે ક્યાં જવું તેની પરિસ્થિતિ હવે તેમને ખ્યાલ નથી. અને અત્યારે હાલમાં જે સ્થાનિકો છે તે અહીંયા બેઠા છે અને તેઓ અત્યારે કોર્પોરેશન પાસે જે માંગણી છે તે કરી રહ્યા છે. જી કૃપા. જી હિમાંશુ, અત્યારે પોલીસનું કાફલું કેટલું ઘટના સ્થળે છે, કેટલી મશીનરીઓ છે એ કામે લગાડી છે આ ડિમોલિશનની કાર્યવાહીમાં, તેને લઈને શું વિગતો છે? જી પ્રિયલ, ચોક્કસથી જે અહીંયા જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, અહીંયા 50 કરતાં વધારે જે પોલીસ કર્મીઓ છે, કોર્પોરેશનના અધિકારીઓ છે અને સાથે સાથે જે અન્ય જે અધિકારીઓ છે તે અહીંયા હાજર છે. અને જે જેસીબી મશીનો દ્વારા જે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે અને જે મકાનો છે, જે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી જે છે તે હજુ ચાલુ છે અને જે દબાણ છે તે વધુમાં વધુ જે છે તે દૂર કરવામાં આવશે. જી પ્રિયલ. જી હિમાંશુ, ત્યાં હાજર રહેલા અધિકારીઓ છે તેમનું શું કહેવું છે? તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરો કે તે શું કહેવા માંગે છે. જી ચોક્કસથી પ્રિયલ, જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે એમની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી એમનો કોઈ જે કહી શકાય કે જે સ્ટેટમેન્ટ છે હજુ આપવામાં આવ્યું નથી, પરંતુ જે સત્તાવાર રીતે જે સ્ટેટમેન્ટ છે તે આપવામાં આવશે. અને અત્યારે હાલમાં તો જે છે જે સ્થાનિકો છે તે અત્યારે હાલમાં જે અહીંયા ભેગા થઈ ગયા છે અને તેઓ દ્વારા જે કામગીરી છે તે કામગીરીને લઈને રોષે ભરાયેલા છે અને કહી રહ્યા છે કે જે મકાનો છે તે ગેરકાયદેસર રીતે તોડવામાં આવે છે. સર્વે નંબર અલગ આપવામાં આવ્યો હતો અને સર્વે નંબર બીજા સર્વે નંબર પર જે મકાનો બંધાયેલા હતા તે તોડી પાડવામાં આવ્યા હતા અને કોર્પોરેશન પર જે આક્ષેપો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી હિમાંશુ, અન્ય કોઈ રહીશો પાસે જાણવાનો ફરીથી પ્રયત્ન કરીશું કે શું છે એ શું કહેવા માંગે છે, તેમનું શું નિવેદન છે? હજી આપણે અહીંયા બીજા જે અન્ય જે સ્થાનિકો ઉભા છે તેમની સાથે વાતચીત કરીશું. નોટિસમાં મકાન તૂટી છે અને તમે અહીંયા કેટલા વર્ષથી રહેતા હતા? મારું તો મકાન નથી, મારા બેનનું મકાન છે. મારું નામ માયાબેન યોગેશભાઈ વાઘેલા. બરાબર, મારી બેન અહીંયા 40-50 વર્ષથી રહે છે. બરાબર, તમે ન્યાય આપો સર, મકાન આપો કા પૈસા અપાવડાવો. બરાબર, પડવાનું હતું પડી ગયું. આમાં કોઈ કંઈ હવે નથી કરી શકવાનું, પણ સરકાર સુધી અમારી વાત પહોંચાડો કે સરકાર અમને સહાય કરે. હવે જો આ પડેલું ફરી સરકાર અમને ઊભું નથી કરી દેવાની. આ વિસ્તારમાં કોઈની એવી પરિસ્થિતિ નથી. ભાઈ તમે જાણતા હશો કે હાલ મકાન બનાવવા રમત નથી. અમારી એટલી જ તમને વિનંતી, આના સામે અમને કોઈ વિરોધ નથી.
અમારી જિંદગીની કમાણી જતી રહી, બરાબર. સરકાર માટે આ મકાન છે, અમારા માટે મકાન નથી. આ ગરીબોના સપના છે, ગરીબોની લાગણી છે. અમારે નવેસરથી નવી દુનિયા વસાવવાની છે. એ કોઈની તાકાત નથી ભાઈ આ મોંઘવારીમાં. અમે એટલા સક્ષમ નથી. અમે ફક્ત તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે મોદી સરકાર સુધી અમારી આ વાત પહોંચાડો. હાલની પોઝિશનમાં અમને કોઈ સહાય મળે કે આટલા પરિવારો ક્યાં જાય. તમે વિચાર કરો કે અને 21 દિવસની શોર્ટ નોટિસ, તમે 1 કરોડનું મકાન ખરીદો ને ભાઈ, તો 21 દિવસમાં તમે શિફ્ટ નહીં કરી શકો. તો આ જેના ઘરમાં 500 રૂપિયા નથી એ ભાડે 21 દિવસમાં ક્યાં જાય, બરાબર. આ એએમસી વેળા એવું વિચારે કે બધાએ પતરા ઉતારી લીધા. પતરા કેમ ઉતારી લીધા કે 21 દિવસથી કોઈ કામ ધંધા કરતું નહોતું. પતરા વેચીને ખાવા માટે ભંગાર ઉતારી લીધો. પતરા વેચી, ભંગાર વેચી મહિનાથી લોકોએ પોતાના પેટ ભરવા માટે આ નિર્ણય લીધો. સરકારને ખાલી કરવા માટે નથી લીધો નિર્ણય. એટલે સરકાર સુધી અમારી વાત પહોંચાડો કે અમને સહાય કર. અમે હવે આમાં વિરોધ કરવાનો કોઈ મતલબ જ નથી. અમે કોની જોડે ઝઘડવાના, કોની જોડે માંગવાના? તમારા જેવા સવારથી 10 જણ આયા, હજી સાંજ સુધી કેટલાય આવશે? અત્યારે સવારથી બધાય 60-60 વર્ષના અપાહિજ લોકો, કોઈના ઓપરેશન કરેલા છે, એક ભાઈનું કેન્સરનું ઓપરેશન છે, એક દાદા પેરાલિસિસમાં છે. આ અત્યારે ખુલ્લા મેદાનમાં કોઈએ પાણી નથી પીધું. સાંજ સુધી આવી પોઝિશન રહે, કોઈને દવાખાને લઈ જવા ના થાય તો સરકાર શું અમને મદદ કરવા આવવાની છે? અમારું બીજું કંઈ જ કહેવાનું નથી. કોઈક તાત્કાલિક કોઈક નિર્ણય લઈને કોઈક સહાય કરો તો તમારી મહેરબાની. મોદી સરકાર સુધી અમારી વાત પહોંચાડો. જી ચોક્કસથી પ્રિયલ, તમે જોયું કે સ્થાનિકો જે છે તે અત્યારે હાલમાં કેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, ઘર વિહોણા થઈ ગયા છે અને તેઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે અમને કોઈ સહાય યા તો કોઈ જે ઔપચારિક જે વિકલ્પ છે તે આપવામાં આવે અને અમને અત્યારે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરીને જે મકાન માટે રહેવા માટે જે જગ્યા છે તે આપવામાં આવે. જી પ્રિયલ. જી વાંસુ, જેવું સ્થાનિકોએ કહેવા મુજબ કે તેઓને 21 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી, પરંતુ સામાન્ય રીતે ખાલી કરવા માટે 1 મહિનાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે તંત્ર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? જી તંત્ર દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે અગાઉ પણ નોટિસો આપેલી છે, પરંતુ આજે શોર્ટ નોટિસ 21 દિવસની આપ્યા બાદ તેમની જે કામગીરી છે તે અત્યારે આપણે જે દ્રશ્યો બતાવ્યા તેમાં તમે જોઈ શકો છો કે કેવી કામગીરી કરવામાં આવી છે. જે અહીંયા જે 100 કરતાં જે વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને વધુ જે મકાનો અત્યારે અહીંયા બચેલા છે તે પણ તોડવાની જે કામગીરી છે તે ચાલી રહી છે. અને સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં જે મકાનો છે તે અહીંયા જે સમગ્ર જે વિસ્તાર છે તે ખાલી કરી દેવામાં આવશે તેવી કોર્પોરેશન દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે. જી હિમાંશુ, જે લોકો અત્યારે મકાન વિહોણા થયા છે તો તેમના માટે તંત્ર તરફ શું કાર્યવાહી થશે? તેમના માટે શું આગળની જે છે કાર્યવાહી હાથ ધરશે? એ લોકો માટે શું? એ ચોક્કસથી અત્યાર સુધીમાં જે કોર્પોરેશન દ્વારા અમને ફક્ત સ્થાનિકોને નોટિસ આપવામાં આવી છે અને કઈ રીતે કે કામગીરી કરશે કોર્પોરેશન, અમને કોઈ વૈકલ્પિક ઉપાય આપશે કે કેમ તે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને હવે જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવશે તે આગળ જોવું રહ્યું. જી હિમાંશુ, ત્યાં કોઈ પોલીસ અગર હાજર હોય તો તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે તે શું કહેવા માંગે છે. જી ચોક્કસથી અત્યારે હું તમને અત્યારે હાલમાં જે આ દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતે જે આ અહીંયા 4 થી 5 જેટલા જે જેસીબી મશીનો છે તે દ્વારા જે મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે અને જે કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં જે પોલીસ અધિકારી કોઈ અત્યારે હાલમાં કોઈ છે ને જે પોલીસ કર્મચારી, હોમગાર્ડ, કોન્સ્ટેબલ સહિતના જે કર્મચારીઓ છે તે અહીંયા હાજર છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે મકાનો તોડી પાડ્યા એમાં ઈંટો અને સહિત જે જમીનદોસ્ત જે દબાણ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે હાલમાં તો જે કોર્પોરેશન દ્વારા જે છે તે કામગીરી કરાઈ રહી છે અને જે આ જે બાકી બચેલા જે મકાનો છે તેને પણ તોડી પાડવામાં આવશે. જી પ્રિયલ. જી હિમાંશુ, તમે અન્ય રહીશો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો કે ત્યાં અન્ય લોકો બી શું કહેવા માંગે છે ડિમોલિશનને લઈને? જી ચોક્કસથી અન્ય જે રહીશો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેમના ઉપર શું વીતેલી છે અને કઈ રીતે તેઓ
અહીંયા જે કામગીરી છે તેમના દ્વારાથી કેવી એમની પ્રતિક્રિયા છે? તમારું નામ શું છે અને તમે અહીંયા કેટલા વર્ષથી રહેતા હતા? અમે બાજુમાં રહીએ છીએ, આમાં પડોશી છે, અમને કેટલા વર્ષથી રહે છે ને એમને તમે વિચાર તો કરો ને મકાનનું કોઈ સેટિંગ કરી આલો. અમે પડોશી છે, બાજુમાં રહીએ છીએ. તમારું મકાન તોડી પાડવામાં આવ્યું છે? અમારા મકાન નહીં પણ અમારા બાજુમાં રહીએ છીએ, અમે પડોશી છે. અમે લાગણી તો આવે ને મારે, તમારા પડોશીમાં જોવું તો પડે ને. અમારે 18 વર્ષમાં રહ્યા છે, 60 વર્ષ થઈ ગયા છે એમને રહીએ, એમને કંઈ કહવું તો પડે ને. સરકારે એમને તોડ નાખ્યું, બિચારા નાના નાના છોકરાને ક્યાં ગાઈ જાય? એમને તકલીફ તમે વિચારજો થોડા ઘણા, સરકારને સામું કહેજો. જે ચોક્કસથી પ્રિયલ તમે જોયું કે જે પાડોશી જે બીજી સોસાયટીમાં રહેતા જે લોકો છે આ મકાનો તોડી પાડવામાં આવેલા છે. અહીંયા એમના જે પડોશી છે તેમના પ્રત્યે તેમને લાગણી પણ છે અને કોર્પોરેશન દ્વારા અને સરકાર પાસે તેમની એટલી જ માગણી છે કે આમના માટે કોઈ વૈકલ્પિક જે ઉપાય છે તે કરવામાં આવે. જી હિમાંશુ, જ્યારે ચંડોળા તળાવનું ડિમોલિશન હાથ ધરાયું હતું ને હવે અત્યારે સરદારનગરમાં ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે કે રહીને જ કે એએમસી છે એ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી રહી છે? જી ચોક્કસથી જે કોર્પોરેશન દ્વારા જે થોડા દિવસ પહેલા જે ઈશાનપુર તળાવ પાસે જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી ને ત્યાર સૌથી પહેલા જે ચંડોળા તળાવ જે છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન દ્વારા જે તળાવ વિસ્તાર છે તેની આસપાસના જે દબાણ કરાયેલા જે મકાનો છે તેને દૂર કરવાના જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા જે આવનાર સમયમાં આવી જે તળાવો છે તેમાં જે દબાણો કરવામાં આવેલા છે તે પણ જે દબાણો જે દૂર કરે તો તેમાં નવાઈ નહીં. જી હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. સરદારનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. 150 જેટલા કાચા અને પાકા મકાન તોડી નખાયા છે. સરદારનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. સરદારનગરમાં મેગા ડિમોલિશનથી રહીશોમાં આક્રોશ છે તો ક્યાંક નારાજગી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીએ મોટી કાર્યવાહી કરી છે. 150 કાચા અને પાકા મકાનોને તોડી પડાયા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની કાર્યવાહી શરૂ કરાઈ હતી.